નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતની ડિજિટલ કનેક્ટિવિટી વધારવા માટે અનેક પ્રકારના કામો થાય. આખી દુનિયામાં સૌથી વધુ સ્પીડી 5G સેવાઓનું રોલઆઉટ જો કોઈ એક દેશની અંદર થયું હોય તો એ આપણા ભારતમાં થયું છે. અને એક પ્રકારે ભારત નેટ દુનિયાનો સૌથી મોટો ગ્રામીણ બ્રોડબેન્ડ કનેક્ટિવિટીનો કાર્યક્રમ થયો. 2,14,000 ગ્રામ પંચાયતો આજ ભારત નેટના માધ્યમથી જોડાઈ ને બ્રોડબેન્ડ સર્વિસ ખાલી 99 રૂપિયા મહિને હવે ગ્રામીણ ક્ષેત્રમાં શરૂ થશે. 1 લાખથી વધુ વાઈફાઈના હોટસ્પોટ બનાયા અને 11,50,000થી વધારે ફાઈબર ટુ ધી હોમ કનેક્શન આપવાનું કામ પૂરું થઈ ગયું. અને આ બધી જ સેવાઓ ન કેવળ વધી, સસ્તી પણ થઈ. જ્યારે મોદી સાહેબ વડાપ્રધાન બન્યા ત્યારે 2014માં 1 GB ડેટાની કિંમત દેશમાં 270 રૂપિયા હતી. 1 GB ડેટા તમે ઉપયોગ કરો તો 270 રૂપિયા લાગતા હતા. અને આજે યુવા મિત્રો 1 GB ડેટા તમે ઉપયોગ કરો તો 270ની જગ્યાએ 9 રૂપિયા લાગે છે, ખાલી 9 રૂપિયા. ભારતમાં મોબાઈલ બ્રોડબેન્ડની સ્પીડ 1.30 MBPS હતી, 1.30 MBPS. આજે સ્પીડથી મોબાઈલ કોકના હાથમાં પકડાઈએ તો પહેલામાં પહેલી કચરા પેટીમાં એ કચરા પેટીમાં નાખવાનું કામ કરે કે ગોળ ગોળ ફરે જ જાય છે, કશું આવતું જ નથી. એનું કારણ જે 1.30 MBPSની સ્પીડ 2014માં હતી, આજે 96 MBPSની સ્પીડથી તમારો મોબાઈલ આજે કામ કરે છે.